શ્રી શેરગઢ સીમ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો 2025-26 યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 7 શાળાઓમાંથી કુલ 5 વિભાગમાં 19 કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં કુલ 38 વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિકો તરીકે ભાગ લીધો હતો। દરેક શાળાના માર્ગદર્શક શિક્ષકો પણ હાજર રહ્યા હતા। દરેક બાળકોએ ઉત્સાહભેર વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો। આ વિજ્ઞાન મેળામાં નિર્ણાયકો તરીકે શ્રી આઈમા સોનલ હાઈસ્કૂલ કરેણીના આચાર્ય રાજેશભાઈ વરાણ તથા સ્કૂલના નિવૃત્ત શિક્ષક અશોકભાઈ ચૌહાણ હતા। અજા પે સેન્ટર શાળાના આચાર્ય કરશનભાઈ મુછાળ, સીઆરસી મહેશભાઈ શુકલ, શાળાના આચાર્ય જનકભાઈ બકોત્રા, પેટા શાળાના શિક્ષકો, ગ્રામજનો તથા વાલીઓ અને એસએમસી શેરગઢ સીમ શાળાના સભ્યો વગેરેએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમના અંતે સીઆરસી મહેશભાઈ શુકલ દ્વારા દરેક બાળકોને પ્રોત્સાહિત ઇનામમાં શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી તથા સરકારશ્રી તરફથી દરેક ભાગ લેનાર બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। અંતમાં શેરગઢ સીમ શાળાના શિક્ષક અભયભાઈ હિંગરાજિયા અને નિશાબેન કંડોરિયા તરફથી દરેકને ગરમા ગરમ નાસ્તો આપવામાં આવ્યો હતો। આ તકે શાળા પરિવારે દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આમ આ વિજ્ઞાન મેળો એ ભવિષ્યની કંઈક નવીન શોધનું બીજ બની રહે તેવી આશા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। શ્રી શેરગઢ સીમ શાળામાં ક્લસ્ટર કક્ષાનો વિજ્ઞાન મેળો વર્ષ 2025-26 યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ 7 શાળાઓમાંથી કુલ 5 વિભાગમાં 19 જેટલી કૃતિઓ રજૂ થઈ, જેમાં કુલ 38 વિદ્યાર્થીઓએ બાળ વૈજ્ઞાનિક તરીકે ભાગ લીધો હતો અને તેઓની સાથે તેઓના માર્ગદર્શક શિક્ષકશ્રીઓ પણ હાજર રહ્યા હતા। આમ આજના વિજ્ઞાન મેળામાં નિર્ણાયક તરીકે શ્રી આઈમા સોનલ હાઈસ્કૂલ કરેણીના આચાર્ય શ્રી રાજેશભાઈ વણાર તથા રાભાવાડ હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી અશોકભાઈ ચૌહાણ હતા। તેઓએ આજ રોજ આ વિજ્ઞાન મેળાનો નિર્ણાયક નિર્ણય કર્યો હતો। અજા પે સેન્ટરના આચાર્ય શ્રી મુછાળ કરશનભાઈ, સીઆરસી શ્રી મહેશભાઈ શુક્લ સાહેબ, શાળાના આચાર્ય શ્રી જનકભાઈ બકોત્રા સાહેબ, પેટા શાળાના શિક્ષકશ્રીઓ, ગ્રામજનો તથા વાલીઓ અને એસએમસી શેરગઢ સીમ શાળાના સભ્યો વગેરેએ હાજરી આપી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા। તે બદલ તે સૌનો આ શાળા પરિવાર આભાર માને છે। અંતમાં શેરગઢ સીમ શાળાના શિક્ષક શ્રી અભયભાઈ હિંગરાજિયા તથા નિશાબેન કંડોરિયા તરફથી દરેકને ગરમા ગરમ ગાંઠિયા જમાડવામાં આવ્યા અને આ જમવાનું બનાવનાર તે જે લોકો ગામના છે તેને વિનામૂલ્યે રસોઈ બનાવી આપી, તેઓને પણ આ શાળા પરિવાર ખૂબ ખૂબ આભારી છે।